નગરપાલિકાનો બળાપો કાઢ્યો. હા, જય જય ગરવી ગુજરાત, જય સિહોર. સિહોરની પ્રજાને, સિહોરની જનતાને ઘણા લાંબા સમય પછી પાછું આ શંકરનાથ અને હરીશભાઈ પવાર દ્વારા મળવાનો થાય છે. ખૂબ આનંદ થાય છે. ખૂબ ખૂબ સૌને નમસ્કાર. અને રામનવમીનો તહેવાર આવે છે, એ પણ એ શુભ તહેવારની પણ સૌને શુભકામના. આજે લાંબા સમયે સિહોર નગરપાલિકામાં આવવાનું થયું ત્યારે મને એવું લાગ્યું કે નગરપાલિકાની અંદર એકની અનેક સમસ્યાઓના ઢગલા થયા છે. લોકો પૂછે છે કે અમારે અહીં કોને રજૂઆત કરવી. છેલ્લા સવા વર્ષથી એટલે કે 2023ની ફેબ્રુઆરીએ જે ચૂંટાયેલું બોર્ડ હતું એની મુદત પૂરી થઈ અને આજે 2024નો એપ્રિલ મહિનો ચાલે છે. એટલે સવા વર્ષથી સિહોર નગરપાલિકાની અંદર ચૂંટાયેલો જવાબદાર કે જેને લોકો પોતાના પ્રતિનિધિ તરીકે જઈને રજૂઆત કરી શકે એવો કોઈ સભાસદ કે સભ્ય રહ્યો અને છેલ્લા સવા વર્ષથી અને એના કારણે પરિસ્થિતિ એવી બની કે લોકોને આગળ કોઈ આધાર નથી, ક્યાં જવું એની કોઈ દિશા નથી. અને પ્રશ્ન એ થાય છે કે સવા વર્ષથી સિહોર નગરપાલિકાની એકની નહીં પણ ગુજરાતની એવી અનેક નગરપાલિકાઓ છે કે જેની ચૂંટણી નથી થઈ અને સવા વર્ષથી એડમિનિસ્ટ્રેટર છે, વહીવટદાર છે. તો સવા વર્ષથી ચૂંટણી નહીં કરવાનું કારણ, વોટ ઇઝ ધ રીઝન? શું કારણ છે કે સવા વર્ષથી લોકોને એકની ગુજરાતની અનેક નગરપાલિકાઓને અનેક પ્રજાઓને આ રીતે હેરાન થવું પડે છે? કારણ શું છે? કારણ સરકાર આપી શકતી નથી. કારણ એ છે કે સરકાર પાસે પૈસા નથી. અહીંયા સિહોર નગરપાલિકામાં આવ્યો એટલે ખબર પડી કે 4 મહિનાથી પગાર નથી. પગાર નથી થયો, એવી રીતે કોઈ ગ્રાન્ટ પણ નથી આવતી. જ્યારે ચૂંટાયેલું બોર્ડ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યારે પુષ્કળ ગ્રાન્ટ આવતી. એટલે ઇન શોર્ટ સરકાર બિલકુલ જેને કહેવાય નાણાં કોઈ પૈસા નથી અને લાચાર થઈ ગઈ છે. અને સવા વર્ષથી ચૂંટણી નહીં કરવાનું કારણ શું? તો કે સિહોરની પ્રજા અને સિહોરની અને ગુજરાતની જ્યાં જ્યાં નગરપાલિકાઓમાં ચૂંટાયેલું બોર્ડ નથી તે લોકો હેરાન થાય, ગટરો ભરાય, રસ્તાઓની ગંદકી જોવા મળે, પાણી 5, 6, 7 દિવસે મળે, કોઈ સાંભળવાનું નહીં. આ કારણે સિહોરની અને ગુજરાતની પ્રજા લાચારથી સાંભળે. કર્મચારીનો 4 મહિના પગાર ન થાય એનો અર્થ એમ થતો પૈસા બીજું શું કરવાનું? અને આ પરિસ્થિતિ રહેવાની છે અને ગ્રાન્ટ પણ નથી આવતી. એટલે વહેલામાં વહેલી કે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો એ જવાબદાર વ્યક્તિ છે, રિસ્પોન્સિબલ પર્સન છે, એનો કાન પકડી શકશે લોકો. વોર્ડ નંબર 7માં અમે હોય તો એમ કહે કિશનભાઈ આનું ગટરનું છે, આ ઉકળાનું શું છે. અત્યારે અમે પ્રયત્ન કરીએ પણ અમને ખબર છે કે અહીંયા કોઈ કરી શકે એવી સ્થિતિ જ નથી. એટલે ધીસ ઇઝ ધ કન્ડિશન. ઓકે. નગરપાલિકા ઉપરાંત જેટલી નગરપાલિકાઓ છે જ્યાં ભાજપના નેતાઓ છે સ્થાનિક, એ કેમ રજૂઆત કરતા નથી કે ભાઈ સવા વર્ષથી શું કામ ચૂંટણી નહીં? પણ અહીંયા કોઈ બોલી શકે માત્ર ચૂંટાઈને બોર્ડમાં આવું અને ઊંચી આંગળી કરવી સિવાય બીજું કોઈ તેને કહેવાયને કામ નથી. એટલે લાચારી છે, લોકોની હાલાકી છે. અને અત્યારે તો મેં એવું પણ સાંભળવા ચૂંટાયેલો પ્રતિનિધિ તો એનો કાન પકડી શકે લોકો. એના ભાઈ તું ચૂંટાયેલો છે એને શું? મેં અહીંયા એવું પણ સાંભળ્યું છે કે અવધી મોટી આંગળી જે 5-7 કરોડ રૂપિયાની જરૂર એમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે. આપણે ન કહી શકો પણ મેં અહીંયા જોયું છે. એટલે ઘણી ધોરી વગરનું જ્યારે કોઈ શાસક થઈ જાય ત્યારે આવી અનેક ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ થવાની. એટલે મારું ખાસ કહેવાનું એવું છે કે પ્રજા તો કદાચ અત્યારે નહીં બોલી શકે કારણ કે એની આગળ કોઈ રસ્તો નથી, પણ જે નેતાઓ છે સ્થાનિક એ કેમ અવાજ નથી કરતી? એ સવા વર્ષ થઈ ગયું તો પણ ચૂંટણી કેમ નથી આવતી? એટલે વહેલા વહેલી તકે આ અવાજ ઉઠે ને સિહોર નગરપાલિકાની અંદર ચૂંટાયેલું પ્રતિનિધિ મંડળ, ચૂંટાયેલા સભાસદો બેસે તો ફરી એક વખત ગાડી માટે ચડે એવી શક્યતાઓ છે. અન્યથા કારણ કે જે ચીફ ઓફિસર છે અને એડમિનિસ્ટ્રેટર છે એ બંને પ્રયત્ન કરતા હોય પણ એને સિહોરની પ્રજાની સાથે અને સિહોરની ગામની સાથે લગાવ નથી. દે ડોન્ટ નો ધ ઇસ્યુ ઓર પ્રોબ્લેમ્સ. સિહોરની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ પણ એ નથી. ત્યારે પહેલાં તો વોર્ડનો સભ્ય હોય એને ખબર હોય કે મારા વોર્ડમાં મારા વિસ્તારમાં શું થતું છે. એટલે આવી અનેક જેને કહેવાય સમસ્યાઓના ઢગલાઓ થયા છે. સિહોર નગરપાલિકામાં નહીં પણ જ્યાં જ્યાં એડમિનિસ્ટ્રેટરો છે, વહીવટદારો છે, ત્યાં પરિસ્થિતિ છે. એટલે વહેલા વહેલી તકે આ લોકોની જે હાલાકી છે, સમસ્યાઓ છે અને પ્રજા પણ શું કરે બિચારી? કારણ કે એટલી મોંઘવારી, એટલી બેરોજગારી, એમાંથી પોતાનું સવારથી સાંજ સુધી ઘર સરખું ન કરી શકે ત્યાં રજૂઆત કરવા કેમ આવી શકે? પેલો પ્રતિનિધિ હોય તો પોતાના વિસ્તારમાં કહે કે તમે જઈને ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરશો.
તો એ રજૂઆત ન કરી શકે. એટલે આવી પરિસ્થિતિની અંદર ખાસ મારી વિનંતી, જે સિહોર નગરપાલિકાના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ પ્રશ્ન પૂછે સરકારને કે ભાઈ શું કામ 100 વર્ષથી ચૂંટણી, હવે તો પાર્લામેન્ટનું ઇલેક્શન આવવાનું છે, એ પહેલાં તો થવાની નથી. અને કદાચ એવું પડે કે મેમાં ચૂંટણી થાય, પછી જૂન આવે ને વરસાદ આવે એટલે પાછી 4-5 મહિના 6 મહિના ચૂંટણીઓ ન થાય. અને દિલ્હીની અંદર કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે ત્યારે રૂલ છે કે 6 મહિના કરતાં વધારે રાષ્ટ્રપતિ શાસન ના રહી શકે. અને જો શાસન લંબાવવું હોય તો પાછો ઠરાવ કરવો પડે. વહેલા વહેલી તકે એક જ ઉપાય છે, અને સરકાર પણ ગંભીરતા લે અને સિહોર નગરપાલિકાના, સિહોર વિસ્તારના, સિહોર શહેરના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આગેવાની લે. ભલે બીજી નગરપાલિકાઓના કોઈ રજૂઆત કરવાની, પણ આપણે હિંમત દાખવીને કહો કે શું કામ ચૂંટણી નહીં ભાઈ, શું કામ પ્રતિનિધિ વગરનું સિહોર ગામ રખડે છે, જેને આપણે કહી શકાય નહીં કોઈ આમ જેને કહેવાય બે હાલાકી છે. એટલે આવી પરિસ્થિતિમાં ઝડપથી આનો નિર્ણય થાય. કિશનભાઈ, પાલિકાની પરિસ્થિતિ હાલ બહુ કંગાળ થઈ ગઈ. આપણે તમે હમણાં વાત ગટર પછી અસામયિક પ્રવૃત્તિ થઈ ગઈ, હકીકત શેમાં શું છે એમાં એવું છે ભાઈ કે ગુજરાત સરકાર, મારો મત એવો છે ભાઈ કે ગુજરાત સરકાર આગળ પૈસા નથી. જો એ કર્મચારીનો 4 મહિના પગાર ન કરી શકતી હોય, જે રોજીરોટી છે જેના વગર લોકોનું જીવન ચાલવું મુશ્કેલ છે, પગાર ન થતી, અને છેલ્લા 100 વર્ષથી સિહોર નગરપાલિકામાં કોઈ ગ્રાન્ટ પણ નથી આવતી, એટલે પૈસા નથી. એક તરફ મેં એવું સાંભળ્યું હતું કે ગુજરાતના સીએમ એવું કીધું કે ભૂપેન્દ્રભાઈ કે પુષ્કળ પૈસા છે, જે કે ક્યાં વાપરવા એ પરિસ્થિતિ છે, ક્યાં વાપરવા એનો પ્રશ્ન નથી. તો પછી આપો ને પૈસા, પગાર કરી દો ને, ચાલો બીજી કોઈ ગ્રાન્ટ આપીને સરકારી બીજી કોઈ નવી યોજનાઓ ન થાય, કે નગરપાલિકાના બીજા કોઈ કામ નથી, પગાર તો કરો. એક તરફ સીએમ એમ કહે છે કે પૈસા એટલા બધા છે, ક્યાં વાપરવા એ પ્રશ્ન છે. તો પણ કાંઈ ન વાપરો તો કાંઈ નહીં, ગ્રાન્ટ નવી ન આપો તો કાંઈ વાંધો નથી, નવા કામો સિહોરમાં ન થાય તો કાંઈ વાંધો નથી, તો પગાર તો કરો. પણ સરકાર આગળ પૈસા નથી, બિલકુલ ખાલી તિજોરી છે. અને ત્યાં પગાર થાય, શું કામ 4 મહિના પગાર ન થાય? કિશનભાઈ, અહીંયા આયોજનનો અભાવ જોવા, કાકા ગટર પાણીની ને લાઇટની સમસ્યા, લાઇટના તો સ્ટ્રીટ લાઇટના પણ સામાન નથી. હકીકત આ બધું શું હાલી રહ્યું છે? એનું કારણ છે પૈસા નથી, બિલકુલ પૈસા નથી. અને કર્મચારી શું કરે, કર્મચારીની જવાબદારીમાં આવતું જ નથી. અત્યારે જવાબદારી વહીવટદારીની ચીફ હોય, પણ એ શું પણ કરી શકવાનું? એ તો સરકારના પ્રતિનિધિ છે, એ કાંઈ નહીં બોલી શકે, કારણ કે એ તો આર ફાઇનલી ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ છે, ગવર્મેન્ટના પ્રતિનિધિ છે, એને કાંઈ બોલવાનું જ નથી. એને તો એનો જે મહિનો પૂરો થાય અને વહીવટદાર આવતા એનો જે ટાઈમ છે પૂરો કરે, એને ગામમાં કેમ કોઈને જવાબ દેવા જવાનું છે? ચૂંટાયેલો પ્રતિનિધિ એના વિસ્તારમાં જે એને કાન પકડી દીધું છે કે શું છે ભાઈ આ સમસ્યા? એટલે પૈસા નથી સરકાર પાસે, એવું મારું સ્પષ્ટ માનવું. પણ જે સામાન છે, માને કે ઇમરજન્સી છે, આ સામાન છે એને રિપેરિંગ કરવાનો પણ બિલના ફાંફા છે. હકીકત આ તો માણસનો વિકાસ કોને કહેવાય? આ સોબત તડાકે કેવી કહેવત છે કે એક ઘરે એક માણસ બહાર બેઠો હતો અને આના ઘરની અંદર એક કૂતરું ગયું. કૂતરું આટો મારી બહાર નીકળ્યું એટલે પેલો બીજા કોઈ કીધું એટલે ભાઈ તારા ઘરમાં જોડ કૂતરા એને કાંઈક દે તો કરો, તો કે મારે જ ખાવાનું નથી, ત્યાં કૂતરાની ક્યાંથી આપે? એટલે સોબત તડાકે એ કહેવત છે આપણા માટે, બિલકુલ ખાલી તિજોરી, કોઈ પૈસા.